તો આજે એક સ્પેશિયલ પાર્સલ આવવાનું હતું. આમ તો પાર્સલ ઘણા દિવસથી આવવાનું પણ આવતું તો ડેલી વાઇટ જોવા હતા. આજે ફાઇનલી આવ્યું છે, પણ ઘરે આવીને રિટર્ન ગયું. અમે એવું કીધું કે એ પાર્સલ એ ભાઈને જ મળશે, બીજા ભાઈને નહીં મળે. તો એ ભાઈ લોકેશન આપ્યું ને લેવા આવી ગયો છું. જોઈ પાર્સલમાં શું છે, તમે જો સરપ્રાઈઝ. જય માતાજી, જય મહાદેવ. તો આપ લોકોનું ફરી એકવાર સ્વાગત છે આજના અમારા એક નવા વ્લોગમાં. અને આજ વાર છે શનિવાર અને સવાર પડી ગઈ છે, ઉઠી ગયા છે. હવે નાહી લઈ અને કામ બતાવવા નીકળી જઈએ આપણા. અને આજનો આખો દિવસ તમારે બન્યા રહ્યો, જોઈએ આજના દિવસમાં શું થાય છે. ચાલો મળ્યા પછી. જય માતાજી. તો ઘણા દિવસથી પાર્સલ આવવાનું હતું પણ આવતું નહોતું. આજે ફાઇનલી પાર્સલ આવ્યું, પણ હવે જેને આપ્યું ને કીધું માલ લેવા જવું કે હું લઈને આવ્યો. તો પાર્સલમાં શું હોય છે એ તમે અંદાજ મારો, જોઈએ આપણે પાર્સલમાં શું છે. પાસપોર્ટ નજીક લઈ લે. અમારો પાસપોર્ટ આવી ગયો છે મારા ફોટા સાથે. ક્યાં જવાના પ્લાન છે? હવે તો હું બધી જગ્યાએ જાય, દુબઈ, થાઈલેન્ડ. પેલા પાસપોર્ટ ભલે આવી ગયો, પરમિશન મારી જોઈશે ને. ગવર્મેન્ટની પરમિશન આવી. ગવર્મેન્ટની પરમિશન ભલે આવી પણ ઉપર કોર્ટ ગવર્મેન્ટની ન. शाबाश बेटा, बहुत बढ़िया मुन्ना. તો આલે તો બોલે, બાકી આપણી પાસે હવે આવી ગયો છે પાસપોર્ટ. સીધી રિપબ્લિક ઓફ ધ ઇન્ડિયા, સત્યમેવ જયતે, એની પરમિશન આવી ગયો. આ તો બોયલા કરે આવા તો. તો જોજો ને કે જવાનું છે એની ભલે આવી ગયો પાસપોર્ટ. હા હા તે પણ તું હારે આવજો ને, કોણ ના પડે? તો મારો નો નીકળે ને પાસપોર્ટ. જો શિમલા મનાલી જાય ને તો આરાધ્યા એમ કે મારે હારે આવું, મારે આવું. અહીંયા જાય તો કે મારે હારે આવું, ગોવા જાય કે મારે આવું. હવે આરાધ્યા કેમ કે મારે આવું? આરાધ્યા તારે આવું છે? તો આવીશ. કઈ રીતે આવીશ? ઈ હું કાક કરીશ. હું સેલી બાકી તમારી બેગમાં બેગ વાળી મોટી તમે બેગ લેવો ને એમાં વઈ જઈશ, પણ હું આવીશ. એવું ન હોય, એરપોર્ટ જાવ ને તપાસે બધું, મશીનમાં નાખે કે બે ઘડીક શ્વાસ નહીં લેવાનો. શ્વાસ ને નાની વસ્તુ પકડાઈ જાય, આખું માણસ દૂરની વાત છે. એ તો ઈ બધી મને ખબર બોલે આપણે વાતમાં કઈ ધ્યાન દેવા છે નહીં. આપણે બસ જવાની ટ્રીપ નક્કી કરવાની છે ને જવાનું છે. આમાં જલ્દી હવે સિક્કો લગાવવાનો છે આપણે. ક્યાં સુધી લગાવવા જવાનું? ગમે ત્યાં બહાર જઈને આઉટ ઓફ કન્ટ્રી, એટલે એમાં સિક્કો લાગે એનો કે આ ભાઈ ગયા એમ. હા આ ભાઈ ઓલી ગયા. કેમ ટિકિટ આવે, ટિકિટ ફાડીને નાખી દેવાની, એમ ટિકિટ ફાડીને ન નાખો ને એમાં સિક્કો લાગી જાય. આમાં જિંદગી ભરમાં ખબર પડે કે આ તારીખે તો આ જગ્યાએ ગયા હતા, આ તારીખે આ જગ્યાએ ગયા હતા. એટલે તો બુક આવડી મોટી આપી ને આવડી બુક આપવાની શું જરૂર છે? બતાવો તો, મેં તો કોઈ દી જોયો નથી કેવો હોય. ફોટો છે જો મોટા વાળ વાળો સ્પેશિયલ. ક્યાં છે? બીજા પાને અભણ જોયો કદી પાસપોર્ટ? હા નથી જોયું તો કહું છું બતાવો એમ. પાસપોર્ટ હાલો ને તમને કર દો. આજે મસાજ કરે છે એના માથામાં. એમ કેમ થાય છે ચાલુ બંધ? ચાલુ બંધ ને વજન આવે એટલે ધીમું પડી જાય. જો પ્રેસ કરે એટલે બંધ થઈ જાય, આમ આગું કરે ફાસ્ટ થઈ જાય. થઈ ગયું. વાળનો આ ચોટી પોટી જાય, ગોટાળો પડી જાય વાળનો. નથી થાતું કઈ. હાથમાં કરે, હાથમાં થાય. ના મારા હાથમાં તો બીક લાગે છે. સોટ આવે છે, સોટ રિયા દેવ કે સોટ આવે છે, સોટ. ગાંડીનો છે એ તો. કેવું થાય છે? કિલ્લા મારે તો એવું લાગે ગદગદી થાય છે. ભૂલ થતો હાથ. મને તો મજા આવે જોઈ. જો બંધ થઈ ગયું, કેમ બંધ થઈ ગયું? આ સ્વી આપીને લઈ જાય છે. હાથમાં કરું, હાથમાં કેવું થાય? એમાં તો બહુ સોટ આવે એવું જ થાય. આજે જો એકલી એકલી એના માથા ઉપર કરે છે મસાજ. તો મેં તો તમને કીધું જમવાનું કરી દીધું. તો વાળ તરફ ભૂતળા જેવા થયા, છૂટા થઈને થઈ. એમાં તો શું મજા આવે છે? કહે તો બીજું તો શું ટાઈમ પાસ. મજા આવે. એવું એમ શું છે? હું કાચમાં મારી વાત કરું છું. જેમ માઈ ગયો તો ને
ફેન્સ કે પેરાસ ગાંડી થઈએ ડોહું મગજ એક તો પહેલાથી ઓછું હાલે છે વાઇબ્રેટ થઈને હાવ બંધ થઈ જાય એટલે તમને બધાને હાસું છું ઓછું આવે છે એટલે હા હાવ બંધ થઈ જાય વાઇબ્રેટ થઈને તેનો અને વાટ જે છે ને ઈ ખરી જાય ટકો થઈ જાય શું ટકો થઈ જાય એમને તમે બાંધતા જાઓ એમના મહેમાન ગયા પછી પૈસામાંથી હું એમ નહીં અભી ઈ ઓલા બે હતા ને મામા એ પૈસા 50 રૂપિયા મને આપ્યા હા. તો એને દાદી એને 20 રૂપિયા હા. આપ્યા તો એ 50 નોટ લઈ લીધી ને ઓલા 20 રૂપિયા મને આપ્યા એને બોલો એટલે મેં કીધું લાઈ માર કાલ વિસલ કોલા બનાવું છે ને મેં કીધું શું કહેતી હતી મિસલ પાવ હા મિસલ પાવ તો મેં કીધું લાઈ હું પાવાના લઈ આવીશ એમ મેં કીધું તો કે ના કે માન જ ખાવ મિસલ પાવ હું તો હવે એને જેટલા હોય એટલી તો વાપરી જ નાખવાનો છે કાલે હા તો આપણે મિસલ પાવના પૈસા આવી ગયા ને એમ 10 રૂપિયા ક્યાંથી ને 20 રૂપિયા લાય તો 10 રૂપિયા આપું મફત રહી ના આવ બે મફત રહી ના આવ મને તો મહેમાન આવ્યા ને મને ચા મળી ગઈ અત્યારે અને હું ચા ને ખારી ખાઈને હોઈ જાઉં મારે તમારો 1 રૂપિયો નથી જોતો બેનો તમે બાંધો હું ચા ને ખારી ખાઈ લઉં અને સૂઈ જાઉં પૈસા અને મારી પાસે પાસપોર્ટ તો છે હું કંઈક સપનામાં ફરવા વયો છે હા મને ભેગી લેતા જાજો ત્યાર પછી સુટકેસમાં નાખી ઓકે પછી ભલે સપનામાં પકડાઈ જાવ તો મેગી બનાવે છો હા તમારે બધું કેમ ભેગું કરવું તારે તમે થોડી ખાઈ લો ને અમે બી મેગી ખાઈ લ્યો વાહ અમને હરક ન હોય એનો ઓળખ હોય તમને મેગી ખાવાનો બીજા લગ્નનો નહીં બીજા લગન તો તમે કરો મારો નહીં પડી જતો હોય તમારે હા તે કાંઈ નહીં હા મેગી બને છે પહાડો કે મેગી હો આજે મેગી મળશે મને હા તમને પેટમાં દુખે તમે નહીં ખાઓ હા અમે જરા પાવલું તો ખાઈ લીધું ખારી બારી પછી થોડીક ભૂખ છે મને તોય પેટ છે કે પટારો હજી ભૂખ છે ખારી ખાઈ ગયા 3-4 ને જામનગર હું જામનગર પેટ નથી જામનગર છે પેટ નથી જામનગર ની જામનગર નો તો અહીંયા ખા ને અહીંયા સમજી આ તમારે મેગી ખાવાનું કેવું એ મને ખબર નથી પડતી કેમ એક હાથે બે હાથમાં મેગી ને એક હાથે બે હાથમાં મોબાઈલ થોડી જમા હોઈ જાવ મોબાઈલ આખો હળ જેઠા છે પછી એને મેગી ગળે ન ઉતરે ઉડાડ માં ને બધે ટીપા પડે આ કોણ પૂરી કરશે વાગી ગયા છે રાતના 12:30 મહેમાન આવ્યા તો મહેમાન ઘડીક વાર બેઠા પછી મહેમાન રાજેને ભવ્યને પૈસા આપીને ગયા એમાંથી 2 જણા બાંધ્યા એવા બધા ખેલ કર્યા પછી મેગી બનાવીને કંઈક ખેલ કર્યા અને કેટલા ટાઈમથી મારો પાસપોર્ટ આવવાની આજે હતી રાહ એ આજે પતી ગઈ પાસપોર્ટ આપણો આવી ગયો આજે આવો બધો આજનો દિવસ ગયો હવે કાલે રવિવાર તો થોડો ફિક્સ જ હોય દિગ્ગજ જવાનું તો કાલે દિગ્ગજ જાઉં દર્શન કરવા બીજે 1-2 કામ છે બતાવું છું અને કાલે તમે જોજો બ્લોગમાં શું થાય છે તો આજના બ્લોગને આપણે અહીંયા જ વિરામ આપીએ આવતીકાલે ફરી મળશું એક નવા બ્લોગ આવે ત્યાં સુધી બધાને જય માતાજી જય મહાદેવ ગુડ નાઇટ